મારું નામ વિરલ ભટ્ટ છે. હું મોરેલ ગામનો નિવાસી છું. ગાંધી ચોક મારું રહેણાંક વિસ્તાર છે. સાહેબ, છેલ્લા એક અઠવાડિયાથી ગાંધી ચોકથી લઈ આખા ગામની અંદર વીજળીની સમસ્યા ચાલી રહી છે. રાત્રે 1:30-2 વાગ્યા સુધી કમ્પ્લેન નોંધાય છે. 2 વાગે આ લોકોનું આવે છે કે વાયર ફિટ કરીને જતા રહેશે. રાતે ચાલે છે 2 કલાક. સવારે એની પોઝિશન ચાલુ થઈ જાય. લગભગ 50-60 વર્ષ ઉપર થઈ ગયા. કેબલ કોઈ બદલાતું નહીં. 200 ઘર હોવા છતાં 0.5 kgનો લોડ છે. એના લીધે લઈને એસીની તો વાત છોડો, પંખા બી ચાલુ નહીં થતા. અને છેલ્લા ઘણા સમયથી એક પોલનો 2 વર્ષથી અરજી આપેલી છે. પ્રૂફ બી મારી જોડે ઘરે પડ્યું છે. એ પોલે 2 છોકરીઓ 5 વર્ષ 7 વર્ષ પહેલાં મરી ગયેલી છે. આ લોકોને સિમેન્ટના થાંભલા ઊભા કરે 3 મહિના 4 મહિના ઉપર થવા આવ્યું. હજુ બી વાયર એની પર ગયા નહીં. અને આ લોડની સમસ્યા લગભગ 1.5-2 વર્ષથી ચાલુ છે. પણ આના પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં. અહીં આગળ આવ્યા 1.5 કલાકથી પૂછીએ છીએ કે ભાઈ સાહેબ કઈ ગયા છે, તો કે ફિલ્ડ વર્કમાં છે. મેં સાહેબ જોડે વાત થઈ. સાહેબ કે અડધા કલાકમાં બેન આવે છે, ઉત્તરસંડા ફિલ્ડમાં છે. હજુ બી બેન આવ્યા નહીં. 2 કલાકથી આ જગ્યાએ ખાધા પીધા વગર બધા બેસી રહ્યા છે. પાણી બી આ જગ્યાએ મળ્યું નહીં. હું મોરેલ ગાંધી ચોક વિસ્તારમાંથી આવી છું. ભાર્ગવી મુકેશભાઈ પંડ્યા. અમારે અરજી અઠવાડિયાથી અહીંયા આગળ આપી છે. લખીને બધાએ ઘરની અમારે એસીની સ્વિચ બોર્ડ લાઇટ મરી ગયું. ડીમ ફૂલ લાટ થવાના લીધે થઈને જ બોરો પંખો એક જ દોરા પર ચાલે છે. લાઇટ ડીમ ફૂલ થયા કરે છે. ઘડીક આવે ઘડીક જાય અને ઘણીવાર હોતી જ નથી. 2-3 વાગ્યા સુધી ચોકમાં બેસી રહે છે. બોલાવીએ કોઈ આવે તો ખાલી વાયર ફિટ કરે, પછી આગળનું કંઈ કાર્ય થતું નહીં. આ વાયર નંખાયો છે પણ હજી વાયરમાંથી કોઈ ફોલ્ટ દૂર થયો નથી. રાતે 2-3 વાગ્યા સુધી અમારા ઘરવાળા બધા ભેગા થાય છે. અભી વચ્ચે થાંભલો બળી ગયો ત્યારે ફોન કર્યો તો ત્યારે બી આઈને વીજળી હરકી કરીને કરતા હતા. પણ સાંજે બી લાઇટનો પ્રોબ્લેમ થાય છે. 2-3 કલાકની લાઇટો આવતી નહીં. સવાર બી એવું થાય છે. બધા રોજે હેરાન થાય છે. તો બી કોઈ અહીંથી આવતું નથી. અને 2 કલાકથી અમે બેસી રહ્યા છે. અને બધા બહાના કાઢે છે કે સહી બોમ્બે ગયા છે, સહી સર બહાર ગયા છે. કોઈ સાચું કહેતા નહીં. 2 કલાકથી પાણી બી નહીં આપ્યું, નાસ્તાનું બી નહીં પૂછ્યું. નડિયાદનો નંબર માંગ્યો પણ સાહેબ એવું જ કહે છે નહીં ઉપાડતા. રોંગ નંબર છે એવું જ કહે છે.